સામાન્ય નાગરિકોને પોર્ટર કંપનીમાં ઊંચા ભાડે વાહન મૂકવાની લાલચ આપી વાહનો મેળવી ગીરો પેટે વેચી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર આરોપીને સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડ્યો છે। ફરિયાદી ઉકળભાઈ ગેલાભાઈ મુંધવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઇકબાલભાઈ રહીમભાઈ સિપાહીએ પોતાની પાસે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ હોવાનું કહી એક માલવાહક ગાડીના માસિક ₹27,000 ભાડું મળશે તેવી ખાતરી આપી હતી। આ વિશ્વાસ પર ફરિયાદી અને તેમના ઓળખીતાઓ પાસેથી આશરે 12 માલવાહક વાહનો જેઓની કુલ કિંમત અંદાજે ₹18 લાખ થાય છે મેળવી લીધા હતા। પરંતુ આરોપીએ આ વાહનો પોર્ટર કંપનીમાં ભાડે મૂક્યા નહોતા, ન તો વચન મુજબ ભાડું ચૂકવ્યું હતું, તેમજ વાહનો પરત માંગતા ફરિયાદીની જાણ બહાર કોઈ લેખિત મંજૂરી વગર અન્ય વ્યક્તિઓને ગીરો પેટે વેચાણ કરી દીધા હતા। આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 111910482500912026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) અને 318(2) મુજબ ગુનો નોંધાયો છે। આગળની તપાસ પોસ.ઈ.એ.આર. બોડિયા ચલાવી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 07 તથા એમ ડિવિઝનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરખેજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.A. ગોહિલ અને સર્વેલન્સ સ્ક્વોડ પોસ.ઈ.એ.આર. બોડિયાની આગેવાનીમાં ટીમ રચી આરોપી ઇકબાલભાઈ રહીમભાઈ સિપાહી, ઉંમર 37 વર્ષ, રહે કશિશ રો હાઉસ, મસ્તાન મસ્જિદ પાસે, ફતેવાડી, વેજલપુર, અમદાવાદને ઝડપી પાડવામાં આવ્યો। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે પોર્ટર કંપનીમાં વાહનો મૂકવાની લાલચ આપી આજ દિન સુધી આશરે 30 જેટલા નાના મોટા માલવાહક વાહનો સામાન્ય નાગરિકો પાસેથી મેળવી ગીરો પેટે વેચી દીધા હતા। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા અલગ અલગ ટીમો બનાવી છેતરપિંડી થયેલ કુલ 17 માલવાહક વાહનો જેઓની અંદાજિત કિંમત ₹26,50,000 થાય છે શોધી કાઢી કબજે કર્યા છે। અન્ય બાકી વાહનો શોધવા તપાસ ચાલુ છે। સરખેજ પોલીસની આ કામગીરીથી અનેક પરિવારોની રોજગારી બચી છે અને પોલીસે પ્રશંસનીય કામગીરી બજાવી છે।